હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 9 ઇંગ્લિશમાં યુનિટ 9 વિશે સમજ મેળવીશું, જેનું નામ છે ફ્રેન્ડ ફ્રોમ ધ સ્કાય. ફ્રેન્ડ એટલે મિત્ર, સ્કાય એટલે આકાશ, ફ્રોમ એટલે થી, આકાશમાંથી આવેલો મિત્ર. યુનિટ સ્ટાર્ટ કરીએ. ઇટ વોઝ અ કૂલ વિન્ડી ઇવનિંગ. ઇટ વોઝ એટલે તે હતી, કૂલ એટલે ઠંડી, વિન્ડી એટલે પવનવાળી, ઇવનિંગ એટલે સાંજ, કે તે પવનવાળી ઠંડી સાંજ હતી, સાંજનો સમય હતો. ધેર વેર સડન ક્રીક્સ એઝ લિટલ બ્રાન્ચીસ ઓફ ટ્રી બ્રોક ઇન ધ સ્ટ્રોંગ બ્રીઝ એન્ડ ફેલ. ધેર વેર સડન, સડન એટલે અચાનક, કે ઠંડી સાંજ હતી ત્યાં અચાનક શું થયું તો કે ક્રીક, ક્રીક એટલે ડાળી તૂટવાનો અવાજ. એઝ લિટલ બ્રાન્ચીસ, બ્રાન્ચ એટલે ડાળી, લિટલ એટલે નાની, કે નાની એવી ડાળી તૂટવાનો છે અવાજ આવે છે અચાનક. ઓફ ટ્રી, ટ્રી એટલે વૃક્ષ, બ્રોક એટલે તૂટવું. ઇન ધ સ્ટ્રોંગ બ્રીઝ એન્ડ ફેલ, સ્ટ્રોંગ બ્રીઝ એટલે સખત ફૂંકાતો પવન, બ્રીઝ એટલે પવનની લહેર, અને સ્ટ્રોંગ એટલે સખત, અને ફેલ એટલે પડી જવું, કે ઠંડી સાંજ હતી ત્યાં અચાનક સખત છે એ પવન ફૂંકાય છે અને ડાળી છે એ તૂટવાનો અવાજ આવે છે. રેશમા વોઝ સિટિંગ ઇન ધ બાલ્કની ઓફ ધેર ફ્લેટ ઓન ધ ફર્સ્ટ ફ્લોર. રેશમા છે સિટિંગ એટલે બેઠી હતી, ક્યાં તો કે ઇન ધ બાલ્કની ઓફ ધેર ફ્લેટ, એના ફ્લેટમાં છે બાલ્કનીમાં રેશમા બેઠી હતી. ઓન ધ ફર્સ્ટ ફ્લોર એટલે રેશમા છે એ ક્યાં ફ્લોરમાં રહેતી હતી? ફર્સ્ટ ફ્લોર, પહેલા માળે, અને એની બાલ્કનીમાં છે એ બેઠી હતી. શી વોઝ વોચિંગ ચિલ્ડ્રન પ્લેઇંગ ઇન ધ પાર્ક, અને બાલ્કનીમાં બેઠા બેઠા તે શું જોતી હતી? વોચિંગ એટલે જોવું. તો ચિલ્ડ્રન છે એ પાર્કમાં રમતા હતા, પ્લેઇંગ એટલે રમી રહ્યા હતા, એ રેશમા છે એ બાલ્કનીમાં બેઠા બેઠા જોતી હતી. The children did not mind the strong breeze or the yellow leaves of neem tree falling on their heads. કે ચિલ્ડ્રન, બાળકો છે એ ડીડ નોટ માઇન્ડ એટલે એને વાંધો નહોતો. શેમાં? તો સ્ટ્રોંગ બ્રીઝ એટલે સખત ફૂંકાતા પવનની જે લહેર છે આવતી હતી, અને ઓર એટલે અને બીજું શું થતું હતું? તો યલો લીવ્સ, યલો એટલે પીળા, લીવ્સ એટલે પાંદડા, પીળા પાંદડા છે શેના? ક્યાં વૃક્ષના? તો ઓફ નીમ, નીમ એટલે લીમડું, લીમડો, લીમડાના વૃક્ષના જે પીળા પાંદડા છે એ ખરી રહ્યા હતા. ક્યાં? ફોલિંગ ઓન ધેર હેડ્સ, ફોલિંગ એટલે પડવું, નીચે પડવું, પાંદડા. ઓફ ધેર હેડ, ધેર એટલે કોનું? તો અહીંયા બાળકોનું, હેડ એટલે માથું, કે બાળકોના માથા ઉપર છે એ પીળા પાંદડા પડી રહ્યા હતા અને સખત પવન ફૂંકાતો હતો, પણ બાળકો છે એને કંઈ એમાં વાંધો નહોતો. They were all enjoying their ball game. બાળકો છે એ બધા એન્જોય કરે છે શેમાં? તો એની બોલ ગેમમાં. પોતે છે એ પાર્કમાં રમી રહ્યા છે બાળકો, અને ખૂબ એન્જોયથી રમે છે, ખૂબ મજા કરે છે. રેશમા કમ ઇનસાઇડ કોલ્ડ હર મધર ફ્રોમ ઇનસાઇડ ધ હાઉસ. કોલ્ડ હર મધર એટલે એની માતાએ કહ્યું, ક્યાંથી? તો ફ્રોમ ઇનસાઇડ ધ હાઉસ, ઇનસાઇડ એટલે અંદર, હાઉસ એટલે ઘર, ઘરની અંદરથી એના મમ્મી છે એ શું કહે છે કે રેશમા કમ ઇનસાઇડ, કે રેશમા તું અંદર આવી જા. ઇનસાઇડ એટલે અંદર, કમ એટલે આવું. રેશમા છે એ બાલ્કનીમાં બેઠી બેઠી બાળકો જે રમી રહ્યા હતા એ જોતી હતી, એટલે એના મમ્મી એવું કહે છે કે રેશમા હવે તું અંદર આવી જા. ઇટ ઇઝ ટુ કૂલ એન્ડ વિન્ડી. અત્યારે છે ખૂબ જ ઠંડી છે, કૂલ એટલે ઠંડી અને વિન્ડી એટલે પવન, કે અત્યારે ખૂબ જ પવન છે અને ઠંડી પણ છે. યુ માઇટ કેચ અ કોલ્ડ, કે તને છે શરદી થઈ જશે, એટલા માટે તું અંદર આવી જા. 5 minutes more, મમ્મી. રેશમા વોઝ ઓલ્સો એન્જોયિંગ ધ ગેમ ફ્રોમ ધ ડિસ્ટન્સ. 5 minutes more એટલે 5 મિનિટ વધારે. મમ્મી એવું કોણ બોલે છે? રેશમા. રેશમા છે એ એન્જોય કરતી હતી શું? તો કે ધ ગેમ ફ્રોમ ધ ડિસ્ટન્સ, ડિસ્ટન્સ એટલે દૂર, ફ્રોમ એટલે થી, કે દૂરથી તે ગેમ છે એ એન્જોય કરી રહી હતી. બેઠા બેઠા પોતે ગેમ જોતી હતી અને એન્જોય કરતી હતી.
રેશમા લવડ ટુ વોચ ચિલ્ડ્રન શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ. રેશમા છે એને શું ગમતું હતું? તો વોચ એટલે જોવું, ચિલ્ડ્રન બાળકો, શાઉટિંગ એટલે બૂમો પાડતા હતા, ઇન એક્સાઇટમેન્ટ એટલે ઉત્તેજનામાં. બાળકો છે એ ઉત્તેજનામાં જે બૂમો પાડતા હતા એ જોવું રેશમાને ખૂબ જ ગમતું હતું. રેશમા કુડ નોટ પ્લે. રેશમા છે એ રમી શકતી ન હતી. કુડ નોટ એટલે નકાર વાક્ય છે, રમી શકતી ન હતી. શી કુડ જસ્ટ સીટ ઇન હર વ્હીલચેર. હવે આ પેરેગ્રાફમાં રેશમાનું વર્ણન છે કે રેશમાની હાલત કેવી હતી અત્યારે. તો રેશમા છે એક તો રમી શકતી ન હતી, અને શી કુડ એ શું કરી શકતી હતી? તો જસ્ટ સીટ ઇન હર વ્હીલચેર કે ફક્ત છે એની વ્હીલચેર ઉપર બેસી શકતી હતી. એન્ડ વોચ ધ લાઈફ આઉટસાઇડ ફ્રોમ હર બાલ્કની. વ્હીલચેર ઉપર બેસવું અને બીજું શું કરતી? તો વોચ એટલે જોતી હતી, લાઈફ એટલે જીવન, આઉટસાઇડ એટલે બહારનું, ફ્રોમ હર બાલ્કની અને બહારનું જીવન છે એ જોતી હતી. ક્યાંથી? તો એના બાલ્કનીમાંથી. શી વોઝ 14 years old. રેશમા છે એ કેટલા વર્ષની હતી? તો 14 વર્ષની. એન્ડ અ સ્પેસ્ટિક. સ્પેસ્ટિક એટલે થાય શારીરિક ખોડખાપણ, કે રેશમાને છે એ શારીરિક ખોડખાપણ હતી. હવે સ્પેસ્ટિકનો મિનિંગ છે એ બ્રેકેટમાં આપેલો છે. અ સ્પેસ્ટિક ઇઝ અ પર્સન. કે સ્પેસ્ટિક છે એ શું છે? તો કે પર્સન, એવા વ્યક્તિ છે વુ કે જે હેઝ નો કંટ્રોલ ઓવર હિઝ ઓર હર હેન્ડ્સ એન્ડ લેગ્સ ફ્રોમ બર્થ. કે એવા વ્યક્તિને તમે સ્પેસ્ટિક કહી શકો. કેવા? તો જેને છે એ કંટ્રોલ ન હોય. કંટ્રોલ એટલે કાબુ, નિયંત્રણ ન હોય. ઓવર હિઝ ઓર હર હેન્ડ એન્ડ લેગ, કે એના હાથ અથવા પગમાં છે એ જન્મથી જ, ફ્રોમ બર્થ, બર્થ એટલે જન્મથી જ, કે જન્મથી જ એના હાથ અને પગ ઉપર છે એ પોતે કાબુ ન રાખી શકતા હોય, નિયંત્રણ ન રાખી શકતા હોય, એવા વ્યક્તિને શું કહેવાય? સ્પેસ્ટિક. મીન્સ શારીરિક ખોડખાપણ. એટલે રેશમા છે એ ચાલી શકતી ન હતી અને બીજું કોઈ પણ કામ છે કરી શકતી ન હતી. એટલા માટે એને વ્હીલચેર ઉપર જ બેસવાનું હતું. એટલે શારીરિક ખોડખાપણ હતી, એટલે એને કહેવાય સ્પેસ્ટિક. રેશમા કુડ નોટ વોક. રેશમા છે એ ચાલી શકતી ન હતી. વોક એટલે ચાલવું. ઓર ઇવન બટન અપ હર શર્ટ, કે ચાલી શકતી ન હતી અને પોતાના જે શર્ટ છે એના બટન પણ એ બંધ કરી શકતી ન હતી. બટ શી કુડ. હવે તે શું કરી શકતી હતી? તો શી કુડ ક્રોલ. ક્રોલ એટલે પેટે ઘસડાઈને ચાલવું. એના હાથ અને પગ ઉપર તો એનો કાબુ હતો નહીં, એટલા માટે એને જો ચાલવું હોય તો એ કેવી રીતે ચાલે? પેટે ઘસડાઈને. એને કહેવાય ક્રોલ. એન્ડ હેડ લર્ન્ટ ટુ યુઝ અ સ્પૂન ટુ ઈટ એન્ડ ટુ હેન્ડલ હર વ્હીલચેર. કે પોતે છે પેટે ઘસડાઈને ચાલી શકતી હતી. અને બીજું લર્ન્ટ, લર્નનું ભૂતકાળનું રૂપ છે લર્ન્ટ, કે બીજું શું એ શીખી હતી? લર્ન એટલે શીખવું. તો ટુ યુઝ અ સ્પૂન. યુઝ એટલે ઉપયોગ કરવો, સ્પૂન એટલે ચમચી, કે ચમચીનો ઉપયોગ કરવાનું શીખી હતી. શા માટે? તો ટુ ઈટ. ઈટ એટલે ખાવું. એન્ડ ટુ હેન્ડલ હર વ્હીલચેર. એની જે વ્હીલચેર છે એનું હેન્ડલ કેવી રીતે પકડવું, એને કેવી રીતે ચલાવવું અને સ્પૂન કેવી રીતે પકડવી, એટલી વસ્તુ છે એ રેશમા શીખી હતી, એને આવડતું હતું. શી વેન્ટ ટુ અ સ્પેશિયલ લર્નિંગ સેન્ટર. શી વેન્ટ, ગોનું ભૂતકાળનું રૂપ છે વેન્ટ. વેન્ટ એટલે જવું. તે ક્યાં ગઈ હતી? તો કે સ્પેશિયલ લર્નિંગ સેન્ટરમાં. સ્પેશિયલ એટલે ખાસ, વિશેષ. લર્નિંગ એટલે શીખવા માટેની, જે તાલીમ લેવા માટે છે ગઈ હતી એવું સેન્ટર. સેન્ટર એટલે કેન્દ્ર. કે સ્પેશિયલ છે એ શીખવા માટેના કેન્દ્રમાં છે તે ગઈ હતી અને આટલી વસ્તુ ત્યાં શીખી હતી. શી વોઝ ગિવન સ્પીચ થેરાપી ધેયર. કે ત્યાં તેને છે બોલવાની તાલીમ પણ આપવામાં આવી હતી. કેવી રીતે બોલવું એ તાલીમ એ ત્યાંથી એને મેળવેલી હતી. શી ઓલ્સો લર્ન્ટ સમ સબ્જેક્ટ્સ એન્ડ સમ એક્સરસાઇઝીસ. બીજું તે શું શીખી હતી? તો સમ સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે વિષય, થોડાક વિષયો. એન્ડ સમ એક્સરસાઇઝ. એક્સરસાઇઝ એટલે કસરત.
એટલે રેસમાં છે એ શું કરી શકતી હતી અને શું ન કરી શકતી હતી. તો શું કરી શકતી હતી? તો પેટે ઘસડાઈને ચાલી શકતી હતી. પછી ખાવા માટે છે એ સ્પૂનનો યુઝ કરી શકતી હતી. પછી પોતાનું વ્હીલચેર છે એને હેન્ડલ કરી શકતી હતી. પછી તે બોલવાની તાલીમ એને લીધેલી હતી. પછી થોડાક વિષયો શીખેલી હતી અને થોડીક એક્સરસાઇઝ. આટલી વસ્તુ છે એ રેસમાં કરી શકતી હતી. હવે શું ન કરી શકતી હતી? તો તે રમી નથી શકતી, ચાલી નથી શકતી, પોતાના શર્ટના બટન છે એ બંધ નથી કરી શકતી. આટલું છે એ કરી શકતી ન હતી. રેસમાં ફેલ્ટ વેરી લોનલી. ફેલ્ટ, ફીલનું ભૂતકાળનું રૂપ છે ફેલ્ટ, એટલે અનુભવવું. રેસમાં છે એ કેવો અનુભવ કરતી હતી? તો કે લોનલી. લોનલી એટલે એકલતાનો, વેરી એટલે ખૂબ જ. રેસમાં છે એ ખૂબ જ એકલતાનો અનુભવ કરી રહી હતી. કેમ એકલતાનો અનુભવ? કેમ કે તે સ્પેસ્ટિક છે, મીન્સ શારીરિક ખોડખાં પણ છે એનામાં. એટલે તે ચાલી નહોતી શકતી, રમી નહોતી શકતી, એટલે એને કોઈ ફ્રેન્ડ્સ હતા નહીં. એટલે એને બાલ્કનીમાં બેઠા બેઠા છે એ બહારનું જીવન જોવાનું હતું. એટલે એને ખૂબ જ એકલું લાગતું હતું. શી હેડ નો ફ્રેન્ડ્સ. તેને કોઈ ફ્રેન્ડ હતા નહીં. ફ્રેન્ડ એટલે મિત્ર. ઓલ ધ નેબરિંગ ચિલ્ડ્રન વેર બિઝી વિથ ધેર ઓન સ્કૂલ્સ એન્ડ ગેમ્સ. ઓલ ધ નેબરિંગ, નેબરિંગ એટલે આડોશ પાડોશના જે ચિલ્ડ્રન એટલે બાળકો છે એ બિઝી હતા. બિઝી હોવું એટલે વ્યસ્ત હોવું. શેમાં વ્યસ્ત હતા એ બાળકો? તો વિથ ધેર ઓન સ્કૂલ્સ એન્ડ ગેમ્સ. ઓન એટલે પોતાની, સ્કૂલ એટલે શાળા, અને ગેમ્સ એટલે રમતો. કે આડોશ પાડોશના જેટલા બાળકો છે એ પોતાની શાળામાં અને રમતો રમવામાં છે બિઝી હતા. રેસમા's ફેવરિટ pastime was to watch the children playing in the street or the park. રેસમાનો જે ફેવરિટ એટલે મનપસંદ, પેસ્ટાઇમ એટલે મનોરંજન, પોતાનું પ્રિય મનોરંજન કરવા માટેનું સાધન કયું છે? તો કે ટુ વોચ ધ ચિલ્ડ્રન. વોચ એટલે જોવું, ચિલ્ડ્રન એટલે બાળકો. પ્લેઇંગ ઇન ધ સ્ટ્રીટ. સ્ટ્રીટ એટલે શેરીમાં, અને પાર્ક એટલે ગાર્ડન. પાર્કમાં જે રમતા હોય બાળકો એને જોવું એ રેસમાનું પ્રિય મનોરંજનનું કાર્ય હતું. એને ખૂબ ગમતું હતું. Now the wind became stronger and the light became dim. Now એટલે હવે, કે હવે શું થાય છે? તો wind એટલે પવન છે એ became, બીકમનું ભૂતકાળનું રૂપ છે became. કે હવે પવન છે એ કેવો બની ગયો? તો કે વધારે સ્ટ્રોંગ. સ્ટ્રોંગર એટલે વધારે. કે પવન છે એ વધારે સ્ટ્રોંગ બની ગયો છે, ખૂબ જ પવન ફૂંકાય છે હવે. એન્ડ ધ લાઇટ બીકેમ ડીમ. લાઇટ એટલે પ્રકાશ. પ્રકાશ છે એ કેવો બની ગયો? તો ડીમ. ડીમ એટલે ઝાંખો. કે હવે પવન પણ વધારે ફૂંકાવા લાગ્યો અને પ્રકાશ પણ હવે કેવો થઈ ગયો? ઝાંખો થઈ ગયો. બટ ધ ચિલ્ડ્રન વેન્ટ ઓન ધેર ગેમ. પણ બાળકો છે એ પોતાની ગેમ ચાલુ જ રાખે છે. પવન એ ફૂંકાય છે વધારે, પ્રકાશ પણ ઝાંખો થઈ ગયો છે, છતાં પણ બાળકો પોતાની ગેમ રમવાનું ચાલુ રાખે છે. They were kicking a big red ball. બાળકો શું કરી રહ્યા છે? કઈ ગેમ રમે છે? તો કે કિકિંગ. કિક એટલે લાત મારવી. બિગ રેડ બોલ. બિગ એટલે મોટો, રેડ એટલે લાલ, બોલ એટલે દડો. એ છે બાળકો દડાથી રમતા હતા, બોલથી રમતા હતા. એ બોલ કેવો હતો? તો રેડ કલરનો અને મોટો. કે એને લાત મારી રહ્યા હતા. એન્ડ જમ્પિંગ વિથ ધ મૂવમેન્ટ ઓફ ધ બોલ. અને શું કરતા હતા? જમ્પિંગ એટલે કૂદકા મારતા હતા. વિથ ધ મૂવમેન્ટ. મૂવમેન્ટ એટલે હલનચલન ઓફ ધ બોલ. બોલ જેવી રીતે હલનચલન કરે, કૂદકા મારે, એવી રીતે બાળકો પણ બોલની સાથે કૂદકા મારે અને બોલને લાત મારે. સડનલી ધેર વોઝ અનધર બોલ અમોંગ ધ પ્લેયર્સ. સડનલી એટલે અચાનક. કે અચાનક શું થાય છે? તો ધેર વોઝ અનધર બોલ. અનધર એટલે બીજો બોલ, બીજો દડો છે એ અમોંગ ધ પ્લેયર્સ. અમોંગ એટલે વચ્ચે, પ્લેયર્સ એટલે ખેલાડી. કે આજે બાળકો રમી રહ્યા હતા
એમાં વચ્ચે અચાનક છે બીજો બોલ આવી જાય છે, અ બ્રાઉન વન. હવે બીજો જે બોલ આવ્યો એ કેવો હતો? એનો કલર તો બ્રાઉન, ભૂરો. The girls started screaming and the boys shouted at the top of their voices. હવે ગર્લ્સ, જે બાળકો રમતા હતા એમાં જે ગર્લ્સ હતી એને શું કર્યું? તો સ્ટાર્ટેડ એટલે ચાલુ કર્યું. શું ચાલુ કર્યું? સ્ક્રીમિંગ. સ્ક્રીમિંગ એટલે ચીસો પાડવી. કે અચાનક બોલથી રમતા હતા અને અચાનક કોઈ બીજો બોલ ત્યાં આવે એટલે બાળકો છે એ ડરી જાય છે અને જે ગર્લ્સ હતી છોકરીઓ એ શું કરે છે? ચીસો પાડે છે. એન્ડ બોયઝ શાઉટેડ એટ ધ ટોપ ઓફ ધેર વોઇસીસ. ટોપ ઓફ ધેર વોઇસીસ એટલે જેટલો બની શકે એટલા ઊંચા અવાજે બોયઝ છે એ શું કરે છે? શાઉટેડ એટલે બૂમ પાડે છે. અ બ્રેવ બોય બેન્ટ ડાઉન એન્ડ ટચ ધ ન્યૂ બોલ. બ્રેવ બોય, બ્રેવ એટલે બહાદુર. કે એક બહાદુર છોકરો છે એ શું કરે છે? તો બેન્ટ ડાઉન. બેન્ટ ડાઉન એટલે નીચે વળવું. એન્ડ ટચ ધ ન્યૂ બોલ, અને જે નવો જે બ્રાઉન કલરનો બોલ આવ્યો છે એને ટચ કરે છે. ટચ કરવું એટલે સ્પર્શ કરવું. જે બોલ આવ્યો છે એને એક બહાદુર છોકરો છે એ નીચે વળીને ટચ કરે છે. ઇટ સડનલી ફ્લેપ્ડ ઇટ્સ વિંગ. હવે જેવો એ બહાદુર છોકરો એને ટચ કરે છે તો સડનલી અચાનક શું થઈ જાય છે? તો ફ્લેપ્ડ. ફ્લેપ્ડ એટલે ફફડાવું. ઇટ્સ વિંગ. વિંગ એટલે પાંખ. અહીંયા છે વિંગ્સ એટલે પાંખો. કે જેવો એને ટચ કરે છે તે અચાનક પોતાની પાંખો ફફડાવે છે. એન્ડ ફ્લ્યુ અપ. ફ્લ્યુ અપ એટલે ઉડી જવું. તો આના પરથી આપણને ખબર પડે કે જે નવો બોલ બ્રાઉન કલરનો હતો એ શું હતું? તો એક પક્ષી હતું. બિફોર રેશમા કુડ અન્ડરસ્ટેન્ડ એનીથિંગ. બિફોર એટલે પહેલાં. રેશમા છે એ કુડ અન્ડરસ્ટેન્ડ. અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું. એનીથિંગ એટલે કંઈ પણ. કે આ જે કંઈ પણ બન્યું કે અચાનક એક બોલ આવ્યો એને જેવું ટચ કર્યું તો એને પાંખો ફફડાવી અને ઉડી ગયું. તો આટલું હજી તો રેશમા સમજે એની પહેલાં જ શું થયું? ધ ન્યૂ બોલ લેન્ડેડ ઇન હર લેપ. કે જે નવો બોલ હતો એટલે જે પક્ષી હતું એ શું થયું? લેન્ડેડ એટલે આવી ગયું. ક્યાં? ઇન હર લેપ. લેપ એટલે ખોળામાં. હર એટલે કોના? તેણીના. તેણી એટલે કોણ? અહીંયા કોની વાત થઈ છે? રેશમાની. કે રેશમા આટલું કંઈ પણ સમજી શકે એની પહેલાં જ એ જે નવો બોલ હતો, જે પક્ષી હતું એ રેશમાના ખોળામાં આવી ગયું. ચિલ્ડ્રન વેવડ એટ રેશમા એન્ડ કન્ટિન્યુડ વિથ ધ ગેમ. હવે બાળકોએ શું કર્યું? તો કે વેવડ. વેવ એટલે હાથ હલાવવો. એટ રેશમા એટલે રેશમાને. રેશમા જે બાલ્કનીમાં બેઠી હતી એને બાળકો છે હાથ હલાવે છે અને કન્ટિન્યુ રાખે છે. કન્ટિન્યુ એટલે ચાલુ રાખવું. વિથ ધ ગેમ. કે રેશમાને હાથ હલાવે છે અને પોતાની ગેમ છે એ ચાલુ રાખે છે. પછી બાળકોને એમાં રસ નથી કે એ શું હતું. એટલે ઉડીને ગયું એટલે એટલી તો ખબર કે એ પક્ષી હતું. પણ પછી બાળકોને એમાં કંઈ રસ નથી કે એ પક્ષી ક્યું છે, કેવું છે, ક્યાંથી આવ્યું. એને એમાં કોઈ પણ રસ નથી. એને શેમાં રસ છે? ગેમ રમવામાં. રેશમા, ઇટ્સ ટુ મચ, નાવ કમ ઇનસાઇડ, શાઉટેડ હર મધર. હવે એના મધર છે એ બૂમ પાડે છે. શું? તો કે રેશમા, ઇટ્સ ટુ મચ, કે હવે તો બહુ થયું. નાવ કમ ઇનસાઇડ. નાવ એટલે હવે, કમ એટલે આવું, ઇનસાઇડ એટલે અંદર. કે બહુ થયું, હવે તું અંદર આવી જા. શાઉટેડ હર મધર એન્ડ કેમ આઉટ. કેમ આઉટ એટલે બહાર આવવું. ઇન ધ બાલ્કની. કે એની મધર છે એ ઘરમાં અંદરથી ક્યાં આવે છે? બહાર બાલ્કનીમાં. ટુ ટેક હર ડોટર ઇન ધ રૂમ. ટેક એટલે લેવા માટે. હર ડોટર એટલે તેની દીકરીને, તેની પુત્રીને. ઇન ધ રૂમ એટલે રૂમમાં. કે એની દીકરી જે બાલ્કનીમાં બેઠી છે એને રૂમમાં લઈ જવા માટે એના મધર છે એ બહાર આવે છે. બટ શી સો સમ મૂવમેન્ટ ઇન રેશમાસ લેપ. પણ જેવા તે બહાર આવે છે બાલ્કનીમાં તે શું જોવે છે? સો. સીનું ભૂતકાળનું રૂપ છે સો એટલે જોયું. એને શું જોયું? તો સમ મૂવમેન્ટ. મૂવમેન્ટ એટલે હલનચલન. ઇન રેશમાસ લેપ. રેશમાના ખોળામાં. લેપ એટલે ખોળો. રેશમાના ખોળામાં કંઈક મૂવમેન્ટ જોઈ એટલે થોડીક એવી હલનચલન જોયું.
એન્ડ હર્ડ ફેન્ટ ક્રિક્સ. હર્ડ એટલે સાંભળવું, ફેન્ટ એટલે ઝીણું અને ક્રિક એટલે અવાજ. કે એના ખોળામાં કંઈક હલનચલન જોવે છે અને ઝીણો એવો અવાજ સાંભળે છે. તો રેશમાના ખોળામાં કોણ હતું? પક્ષી. એ છે એ હલનચલન કરતું હતું અને ઝીણા અવાજે કંઈક બોલતું હતું. વોટ ઇઝ ધીસ? શી ક્રાઇડ. રેશમાના મધરે પૂછ્યું કે વોટ ઇઝ ધીસ? આ શું છે? હવે અચાનક ખોળામાં કંઈક જોવે તો એના મધર છે એવું પૂછે છે કે આ શું છે? આ વિડીયોમાં આટલું યુનિટ સમજ્યા. હવે આગળનો યુનિટ છે એ બીજા વિડીયો દ્વારા સમજીશું.